માનવતાવાદી હોય ને તો બગદાણા ધામમાં 50% ટ્રસ્ટી કોળીના દીકરાને બેહાડવામાં આવે, બાકી સેવા કરી દો બંધ. આપણા સમાજે હંમેશા શ્રદ્ધાના નામે ખાલી સેવા કરી જાણી છે. શું કર્યું છે? સેવા. જયારે ટ્રસ્ટ બનાવવાની વાત આવી એટલે મજા આવે, બધા ગોઠવાઈ ગયા અને આપણે હજુ શું કરીએ છીએ? સેવા. ટ્રસ્ટીઓની અને માયાભાઈ સમજો, આપણા સમાજને હાથો બનાવવામાં આવ્યો છે. હાથો બગદાણા ધામમાં બાપા બજરંગદાસ બધાયનું ભલું કરે. મારી ઘરે પણ મૂર્તિ છે, અમે પણ પૂજા કરીએ અને તમે પણ કરતા હશો. આપણો સમાજ હંમેશા સેવાભાવી રહ્યો છે. બગદાણાના આજુબાજુના જેટલા પણ તાલુકા તમે લઈ લો, બગદાણા ધામમાં બાપા બજરંગદાસ ઉપર બધાયનો અપૂત શ્રદ્ધા છે કે નહીં? એટલે 80 થી વધારે મંડળો છે અને દર વારે વારા છે ને સેવા કરવા જાય છે. જાય છે કે નથી જતા? આપણી બહેનો દીકરીઓ વાસણ ઉટકે છે, આપણા ભાઈઓ પીરસે છે. સેવાનું કોઈ પણ એવું કાર્ય નાનું નથી ગણતા અને દિલથી કરે છે. કરે છે કે નથી કરતા? આપણા સમાજે હંમેશા શ્રદ્ધાના નામે ખાલી સેવા કરી જાણી છે. શું કર્યું છે? સેવા. જયારે ટ્રસ્ટ બનાવવાની વાત આવી એટલે મજા આવે, બધા ગોઠવાઈ ગયા અને આપણે હજુ શું કરીએ છીએ? સેવા કરીએ છીએ કે નથી કરતા? તો ખરેખર જો સેવા કરવી હોય તો આ સમાજને કઈ ફાયદો થાય ને એવી સેવા કરો. એવી સેવા આપણે કરવાની, મેવા ખાવાના બીજાને અને ધોકા ખાવાના કોને? કોને ધોકા ખાવાના? અને પાછી અન્યાય માટે પાછું આપણે રોડ ઉપર ઉતરી ભીખ માંગવાની. આ જ વસ્તુ થઈ ને. ન્યાય માટે બીજા લોકો પાસે ભીખ માંગવા જવાની કે પોલીસ પ્રશાસન ધ્યાન નથી દેતું. આરોપીને સાવરવામાં આવે છે. આરોપી કોઈ બી હોય, આરોપી દોષી છે કે નિર્દોષ એ સાબિત કરવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું. કોનું કામ છે? ન્યાયતંત્રનું. આપણે એમ નથી કહેતા ફલાણો વ્યક્તિ દોષી છે, પણ એ સાબિત કરવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું. અને આપણે ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આપણે ન્યાય મળશે અને મળશે. કહેવાનો મતલબ મારો એટલો, બરાબર, મેં આજે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કીધું હતું કે ભાઈ એવી સેવા ના કરો. તમારા સેવિક સેવા કરવી હોય તો તમારા બાળકોના શિક્ષણ માટે કરો. તમારા સેવા કરવી હોય તો તમારા સમાજનો આર્થિક ઉદ્ધાર થાય. તમારા પરિવારના ઉદ્યોગ ધંધા માટે સેવા કરો. એવી સેવા ના કરો કે તમને ધોકા પડે અને દુનિયા દાંત કાઢે. દાંત શું? દુનિયા દાંત કાઢે. એવી સેવા બંધ કરો, બંધ. અને આ સેવા કરવામાં રહ્યા ને એટલે આપણે ધોકા પડે છે. મેં આજે કીધું છે આપણે શું કરવાનું છે ને આપણે હું સમાજને સપોર્ટ આપવાનો છે. સમાજને સાચો સપોર્ટ આપે, સાચી જ વાત કહે છે ભાઈ. હું કઈ બીજી વાત કરતો નથી. હું બીજી વાત નથી કરતો. બરાબર, આ ટૂંકમાં પતે બાકી સાચી જ વાત કરું છું. ભાઈ હું સાચી વાત કરતો આ બધા કરો. બરાબર ને? બસ હું પૂરી કરું. 2 મિનિટમાં મારી વાત પૂરી કરું. 2 મિનિટ નહીં વાંધો આવું નથી આપવા, આપણે ટૂંકું જ કરીએ. એટલે સત્ય વાત એ, હું આજે પણ મેં મીડિયામાં કીધું ને હજી પણ કહું છું, બરાબર, કે જો એટલી જ બધી સેવા આપણે કરી હોય અને એ લોકો જો માનવતાવાદી હોય ને તો બગદાણા ધામમાં 50% ટ્રસ્ટી કોળીના દીકરાને બેહાડવામાં આવે, બાકી સેવા કરી દો બંધ. બરાબર, આપણે કઈ વાહિદા કરવાના છીએ ભાઈ? નથી ને? તો હું એટલું કહું છું ભાઈ, અમે એટલા વર્ષો ત્યાં સેવા કરીએ તો અમને પણ લાભ આપો અમારા સમાજને. સમજો, મારે ટ્રસ્ટી નથી બનવું ત્યાં, સમજો. પણ જે સેવા આપણે કરીએ છીએ તો સમાજનું કઈ નામ તો બોલાવવું જોઈએ કે નહીં? વાહિદામાં વાહન ધોવામાં જ આપણે નામ બોલાવવાના છે. બસ વધારે વાત નહીં કરતા. મારી આ વાત આજે આને અને કાલે પણ આજ રહેવાની છે. એમાં કઈ ફેર પડશે નહીં. જય સ્વામિનારાયણ, જય ભારત, જય કાળી.